કૃષ્ણને તરસ લાગી. અર્જુન યમુનાજીમાં જલ ભરવા ગયા. ત્યાં જોયું કે એક સુંદર કન્યા યમુનાજીના જલની વચ્ચે બેસીને તપ કરી રહી છે. અર્જુને પૂછ્યું, દેવી તમે કોણ છો? શા માટે તપ કરો છો? પોતાનો પરિચય આપ્યો. કાલિંદીતિ સમાખ્યાતા વસામી યમુના જલે નિર્મિતે ભવને પિત્રા યાદવચ્યુત દર્શનમ. મારું નામ કાલિંદી છે. હું સૂર્યની પુત્રી છું. શ્રી કૃષ્ણને પતિના રૂપમાં પામવા માટે અહીંયા તપ કરી રહી છું. મારા પિતાએ યમુનાજીના જલમાં ભવન બનાવી આપ્યું છે. અહીં બેસીને તપ કરું છું. જ્યાં સુધી શ્રી કૃષ્ણ નહીં મળે ત્યાં સુધી તપ કરતી રહીશ. અર્જુને આવીને ભગવાન શ્રી કૃષ્ણને વાત કરી. ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા. કાલિંદીજી સાથે પાણી ગ્રહણ કર્યું અને દ્વારકા લીલામાં કાલિંદીજી ચોથા પટરાણી થયા છે. હવે ધ્યાનથી સાંભળો. ઘણા વૈષ્ણવને ગેરસમજ હોય છે. યમુનાજી જુદા અને આ કાલિંદીજી જુદા છે. આ બંને જુદા જુદા છે, એક જ નથી. બ્રજ લીલામાં શ્રી યમુનાજી પ્રભુના ચતુર્થ પ્રિયા છે. નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. અને દ્વારકા લીલામાં કાલિંદીજી પ્રભુના ચોથા પટરાણી છે. યમુનાજીનું પણ નામ કાલિંદી છે, કેમ કે કલિંદ પર્વત પર થઈને પધાર્યા. કલિંદ ગિરી મસ્તકે પતદ મંદ પુરોજ્વલા. અને કાલિંદી શબ્દની વ્યાખ્યા બતાવી. કલિંદ્યોતિ ખંડયતી કાલિંદી. કાલિંદી એટલે કલિયુગના દોષોને દૂર કરી જીવને નિર્દોષ બનાવી પ્રભુ સુધી પહોંચાડે. એટલા માટે યમુનાજીનું નામ કાલિંદીજી છે. અને આ કાલિંદીજી એ કલિંદ પર્વત પર બેસીને તપ કરતા હતા પ્રભુને પામવા માટે. કોઈ એક દુષ્ટ રાજા ત્યાં આવ્યો. કાલિંદીજીના સ્વરૂપ પર મોહિત થયો અને એમના શ્રીઅંગને સ્પર્શ કર પ્રભુ માટે હતો. રાજાનો સ્પર્શ થયો. મારો દેહ પ્રભુને લાયક નથી રહ્યો. એ પોતાના સ્વરૂપને જલમાં પ્રવાહિત કરી દીધો અને પછી યમુનાજીમાં દેહ ધારણ કરીને તપ કરવા લાગ્યા. કાલિંદીજી પણ સૂર્યના પુત્રી છે અને યમુનાજી પણ સૂર્ય પુત્રી છે, પણ કુલ 12 સૂર્ય છે. કાલિંદીજી ભૌતિક સૂર્યના પુત્રી છે, જ્યારે યમુનાજી એ સૂર્યને તેજ પ્રદાન કરનારા આદિત્ય નારાયણના પુત્રી છે. આ બંનેમાં ફરક છે. યમુનાજીનું નામ કાલિંદીજી છે, પણ પેલા કાલિંદીજી દ્વારકા લીલામાં ચોથા પટરાણી થયા અને શ્રી યમુનાજી વ્રજ લીલામાં ચતુર્થ પ્રિયા થયા છે. ત્યાર પછી મિત્રવિંદા, સત્યા, ભદ્રા, લક્ષ્મણા એમની સાથે વિવાહ થયા. દ્વારકા લીલામાં કુલ ભગવાનના 8 પટરાણી થયા છે. 16,000 કન્યાઓ સાથે વિવાહની ચર્ચા કરી. ભૌમાસુર નામનો અસુર, એનું બીજું નામ નરકાસુર હતું. આસપાસના રાજ્યો પર આક્રમણ કરી એ રાજાઓને કેદ કર્યા અને બધા રાજાઓની કન્યાઓને પકડીને કુલ 16,000 કન્યાઓને કેદમાં પૂરી હતી. એના નગરનું નામ હતું પ્રાગ જ્યોતિષપુર. અને પોતાના નગરની રક્ષા માટે 6 અભેદ્ય કિલ્લા બનાવ્યા હતા. સૌથી પહેલું હતું ગિરિદુર્ગ. ચારે બાજુ હિમાલય જેવા મોટા પર્વતોની હારમાળાઓ, કોઈ એ પર્વતને ઓળંગીને આવી ન શકે. બીજું જલદુર્ગ. એ પર્વતની આગળ પાણીની મોટી ઊંડી ખાઈઓ હતી અને એમાં મગરમચ્છ જેવા જલચર રહેતા હતા. કોઈ એ ખાઈમાંથી બહાર ન નીકળી શકે. ત્રીજું હતું અગ્નિદુર્ગ. ચારે બાજુ ધગધગતો અગ્નિ પ્રજ્વલિત રહેતો, એમાંથી પસાર થવું બહુ કઠિન. પછી હતું પવનદુર્ગ. ચારે બાજુ વાવાઝોડાની જેમ પવન વહેતો, કોઈ એમાંથી પસાર ન થાય. છઠ્ઠું હતું મૂર પાશદુર્ગ. મૂર નામનો 5 માથા વાળો દાનવ, એને ઝાડ બિછાવી હતી. તો યમુનાજીના તટ પર ભગવાન શ્રી કૃષ્ણ લીલાઓ કરે. આ કન્યાઓને પ્રભુના દર્શન કરવાની ઈચ્છા થાય તો પેલો મૂર દાનવ રોકે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં પધાર્યા. બધા કિલ્લાઓ તોડી મૂર દાનવને માર્યો. ભગવાન શ્રી કૃષ્ણ મુરારી કહેવાયા. મુરારી પદ પંકજ સ્ફુરદ મંદ રેણુકટામ. અને પછી ભૌમાસુરને મારી 16,000 કન્યાઓને કેદમાંથી છોડાવી. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હું તમને સન્માન સાથે તમારા પિતાને ત્યાં પાછા પહોંચાડું. ત્યારે કન્યાઓ કહેવા લાગી, પ્રભુ અત્યાર સુધી અમે આ સંસારની જેલમાં તો હતી, આપે કૃપા કરીને સંસારની કેદમાંથી અમને મુક્ત કરી છે, વળી શા માટે સંસારમાં પાછા ફેંકો છો? અને લોકોના સ્વભાવને શું આપ જાણતા નથી? અમે પવિત્ર છીએ છતાં સમાજમાં હવે અમારો વિશ્વાસ કોણ કરશે? પ્રભુ આપ તો શરણાગત વત્સલ છો. અમે તો મનોમન સ્વામી તરીકે આપને વરી ચૂકી છે. પ્રભુ આપ અમને દાસી બનાવીને આપની સેવામાં રાખી લો. જો ઠાકોરજી ભગવાન શ્રી કૃષ્ણ જો ચાહત તો દાસી બનાવીને એમને પોતાની સેવામાં રાખી શકતા હતા, પણ ભગવાન શ્રી કૃષ્ણે સ્ત્રી જાતિનું કેટલું સન્માન કર્યું છે. એમને સન્માનથી દ્વારકા પહોંચાડી. એક જ સમયમાં, એક જ મુહૂર્તમાં 16,000 સ્વરૂપ ધારણ કરી અને ભગવાને એમની સાથે વિવાહ કર્યા છે. મેં અગાઉ પણ કહ્યું તો ફરીથી કહું છું. આપણે કહીએ કે આજનું વિજ્ઞાન આધુનિક છે. ટેસ્ટ ટ્યુબ અને ક્લોનિંગથી બાળકોના જન્મ થાય છે. ક્લોન પર તો પ્રતિબંધ છે. શરીરના કોષમાંથી એક જેવા રૂપ રંગ ધરાવતા હજારો થઈ શકે. ઘેટા પર પ્રયોગ થયો, સફળતા મળી, પણ પછી પ્રતિબંધ આવી ગયો. કોઈ ખતરનાક વ્યક્તિ હોય, કોઈ આતંકવાદી એનો ક્લોન થાય ને એના જેવા જો 50-100 બની જાય તો આખું વિશ્વ ખલાસ કરી નાખે.
એટલે પ્રતિબંધ છે. આ જ વસ્તુ આપણે પુરાતન કાળમાં જઈએ તો કુંતાજીએ ધર્મરાજ પાસે, ઇન્દ્ર પાસે, પવનદેવ પાસે મંત્રથી પુત્ર પ્રાપ્ત કર્યા હતા. માંધાતા રાજાના સમયમાં સૌભરી ઋષિએ પોતાનામાંથી પોતાના જેવા 50 સ્વરૂપ પ્રગટ કરી રાજાની 50 કન્યા સાથે લગ્ન કર્યા. કાલે રાસ પંચાધ્યાયમાં આપણે જોયું કે જેટલા વ્રજ ભક્ત હતા એટલા સ્વરૂપ ઠાકોરજી ધારણ કરી એમની સાથે સ્વતંત્ર રમણ કર્યું. એમ દ્વારકા લીલામાં પણ ભગવાન શ્રી કૃષ્ણએ 16,000 સ્વરૂપ ધારણ કરીને એક જ સમયમાં લગ્ન કર્યા છે. ત્યારે પણ ક્લોનિંગ થતું હતું. એ સમયનું વિજ્ઞાન આજથી વધારે હાઈટેક હતું. કોઈ પણ વસ્તુ અશક્ય નહીં હતી. એટલા માટે વિચારો તમે કે એક કન્યા સાથે લગ્ન કરવા માટે એક દિવસ જોઈએ વૈદિક વિધિથી. 16,000 કન્યાઓ સાથે લગ્ન કરવા માટે 54.5 વર્ષ જોઈએ. આજે કન્યા માનો 20 વર્ષની હોય તો 54 વર્ષ પછી 74 વર્ષની થાય. પછી પત્રિકામાં કન્યા ન લખાય, બા લખાય. ઠાકોરજી કેટલું સન્માન કર્યું છે. એ જ રીતે તમે જુઓ, ગોપીઓના માધ્યમથી ભગવાને કેટલી મોટી ક્રાંતિ કરી છે. સ્ત્રી શક્તિને ભગવાને જાગૃત કરી છે. આ ગોપીઓ જ્યારે મથુરા ગોરસ વેચવા માટે જાય ત્યારે ગોરસ વેચતા વેચતા ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનો સત્સંગ કરાવે મથુરાવાસીઓને, અને બધા જ મથુરાવાસીઓના મન બદલી નાખ્યા છે. ભગવાને કંસને માર્યો ત્યારે કોઈ મથુરાવાસીએ વિરોધ કર્યો નથી. ઉલટું રાજી થયા કે શ્રી કૃષ્ણ મારા રાજા બનશે. એ બધાના મનનું પરિવર્તન આ ગોપીઓએ કરી નાખ્યું છે. એટલા માટે સમાજમાં સ્ત્રી શિક્ષિત અને દીક્ષિત હોવી જોઈએ. સ્ત્રી એટલે શક્તિ કહેવાય. પુરુષો ભલે સહન શક્તિ કહેવાય, જુદી વાત છે, પણ સ્ત્રી શક્તિ છે. અને શક્તિનો જ્યારે સદુપયોગ થાય ત્યારે સમાજમાં વિકાસ થાય, ક્રાંતિ થાય. ને શક્તિનો દુરુપયોગ થાય ત્યારે બહુ મોટું નુકસાન થાય છે. પ્રત્યેક સ્ત્રી કોઈની માતા છે, કોઈની બહેન છે, કોઈની પત્ની છે, કોઈની દીકરી છે. માં પોતાના દીકરાઓને સમજાવે, બેટા ક્યારે જીવનમાં કોઈ ખોટું કામ ના કરીશ. અવળે માર્ગે મારા ઘરમાં કંઈ પણ આવશે હું ચલાવી નહીં લઉં. મારો દીકરો ક્યારે ખોટું કરી જ ના શકે. આપણા કુળની મર્યાદા નથી. બેન ભાઈને રાખડી બાંધતી વખતે કે ભાઈ તારી રક્ષા માટે તને રાખડી બાંધું છું, રૂપિયાનું કવર નહીં આપીશ મને ચાલશે, પણ મારો ભાઈ કોઈ ગુનેગાર બનશે હું સહન નહીં કરું. ક્યારે જીવનમાં ખોટું કામ નહીં કરીશ એટલું વચન મને દે. પ્રત્યેક પત્ની પોતાના પતિને કહે કે ઘરમાં મોજ શોખના 2-4 સાધન ઓછા હશે ને હું ચલાવી લઈશ, મને વાંધો નથી, પણ મારો પતિ ચોર કે લબાડ કહેવાય એવું સહન નહીં કરી શકું. અને તમે જો દીકરીઓ શું કરી શકે, આ બનેલી ઘટના તમને કહું. અમારે એક ભાઈ, એને માવો ખાવાની બહુ આદત. આખો દિવસ પેલા માવાના ગુટકાના પડીકા ખાધા કરે. પરિવારવાળા સમજાવે, દીકરીએ કેટલી વાર સમજાવ્યું, પપ્પા તમે આ છોડી દો ને, અમારી સામે જો ને કાલ સવારે તમને કઈ થશે અમે બધા ક્યાં જશું. પણ પેલા માને જ નહીં. હવે દીકરીનો જન્મ દિવસ આવ્યો. દીકરીએ કહ્યું, પપ્પા કાલે મારો બર્થડે છે, મને ગિફ્ટમાં શું આપશો? બેટા તું જે માંગે તને આપીશ, તું તો મારો કાળજાનો કટકો છે, પણ માવા છોડવાનું ના કહીશ, એ મારાથી નહીં થાય. પેલા જ બાંધી લીધી એને. દીકરી બહુ ડાઈ સમજદાર, પપ્પા માવા છોડવાનું નહીં કહું, તમને ચિંતા ના કરો, એના સિવાય હું માગીશ આપશો? ક્યાં આપીશ તને, વચન આપો. બેટા તારા સમલે વચન આપ્યા. દીકરી કે પપ્પા માવા છોડવાના નથી, કાલથી તમે ડબલ માવા ખાઓ, મને કઈ વાંધો નથી, પણ હવે તમે મારા સોગંદ ખાધા છે, એક માવાનું પડીકો તમે ખાઓ ત્યારે મારા ગાલ પર તમારે એક થપ્પડ મારવાની. બાપ ધ્રુજી ગયો. આ શું કે છે બેટા, મારી લાડક વાય છે, તારા ઉપર મારો હાથ કેમ ઉપડે? ના પપ્પા હવે તો જે થાય, તમે મારા સોગંદ ખાધા છે, હવે તો માવો ખાઓ એટલે મારા ગાલ પર થપ્પડ મારવો પડશે. એ સમય પપ્પાએ માવા છોડી દીધા. આ બાળક પર હાથ કેમ ઉપડે મારો? આ દીકરીઓ કરી શકે. સ્ત્રી શક્તિ છે. એટલા માટે આપણે ત્યાં સ્ત્રી શિક્ષણને મહત્વ અપાયું છે. ભણેલી દીકરી પેઢી તારે 3 જવાબદારી છે: પિતૃકુળ, શ્વશુરકુળ અને સંતાનની જવાબદારી એની છે. આજકાલ જે સમાજમાં સ્થિતિ થઈ રહી છે, નાની નાની વાતમાં ઝઘડા થાય, બસ અમારે છૂટા થવું છે. પપ્પા મમ્મી રાખશે અમને કઈ વાંધો નથી, ને પપ્પા મમ્મી જો એમ કે બેટા એવું નહીં ચાલે, સાસરામાં લડાઈ ઝઘડો કરીને આવીશ તો અમારા ઘરમાં જગ્યા નથી, કઈ વાંધો નહીં, અમે ભણેલા છીએ, સેલ્ફ ડિપેન્ડ છીએ, જોબ કરી લઈશું, અમે મારું ફોડી લઈશું, અમારી કોઈની જરૂર નથી. આ દશા થઈ છે આજે સમાજમાં. શિક્ષણનો દુરુપયોગ થઈ રહ્યો છે, એવું ના થવું જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણએ કેટલું મહત્વ આપ્યું છે. અને આ કન્યાઓ ભગવાનને માનો વિનંતી કરી રહી છે કે પ્રભુ અમારે બીજું કઈ નથી જોઈતું, मेरे सिर पर रख दो ठाकुर अपने दोनों हाथ और देना हो तो दीजिए जन्म जन्म का साथ. तो घણી વાર આપણે શું કહીએ 16,108 રાણીઓ હતી, ખોટી વાત છે. અષ્ટ પટરાણી અને 16,000 રાણી, 108 નથી. ખાસ ધ્યાન રાખજો. પોતાની પટરાણીઓ સાથે પ્રભુ આનંદથી વિહાર કરતા હતા, પણ રૂકમણીજીને ક્યારે પોતાનાથી ભગવાન દૂર ના કરે.
એ વાતનો રૂકમણીજીને થોડો ગર્વ થઈ ગયો હતો. હું પ્રભુને સૌથી વધારે પ્રિય છું. અને ભક્તિ માર્ગમાં અહંકાર કે ગર્વ સૌથી મોટો બાધક છે. ભક્તોમાં તો દીનતા હોવી જોઈએ. અહીં તો જે કઈ છે પ્રભુની કૃપાથી છે, આપણું સામર્થ્ય નથી. શ્રી કૃષ્ણએ વિચાર્યું, રંચક ગર્વ પણ રૂકમણીજીમાં હશે તો મારે જે કૃપા કરવી છે નહીં થાય. ભગવાનને રૂકમણીજીના પત્રનું સ્મરણ થયું. ચર્ચા થઈ, પત્રમાં લખ્યું હતું, કાત્વા મુકુંદ મહતે કુલશીલ રૂપ વિદ્યાવયો દ્રવિણ ધામ વિરાટપતુલ્યમ. પ્રભુ, આપણા બંનેના કુલશીલ રૂપ વિદ્યા વય ધામ બધું સમાન છે. આપ પણ મોટા ઘરના, હું પણ મોટા ઘરની. આપનું સૌંદર્ય અનુપમ છે, હું પણ દેખાવડી છું. આપ પણ ગુણવાન છો, હું પણ ભણેલી ગણેલી છું. આપની પાસે અપાર ઐશ્વર્ય છે, મારી પાસે ઐશ્વર્ય છે. આપને લાયક છું. આપણે બંને સમાન છે. ભગવાન સાથે સમાનતા કરવી તો બહુ મોટો દોષ કહેવાય. પ્રભુએ વિચાર્યું, આ ગર્વ દૂર કરવો જોઈએ. એક દિવસ સમય જોઈને ભગવાને રૂકમણીજીને કહ્યું, હે સુંદરી, લાગે છે કે અજાણતા તમારાથી કંઈક ભૂલ થઈ ગઈ છે. પૂછ્યું, કેમ પ્રભુ, શું થયું? કે જ્યાં મોટા મોટા રાજા મહારાજાઓ, જેમની પાસે લોકપાલો જેટલું ઐશ્વર્ય હતું, દેખાવમાં સુંદર હતા, મારાથી વધારે બળવાન હતા, ઉદારતામાં પણ મારાથી વધારે હતા, એ બધાને છોડી તમે મારા જેવા ગોવાળને પસંદ કર્યો. મારી પાસે તો મારું રાજ સિંહાસન પણ નથી, વાનથી પણ હું કાઢો છું, દેખાવડો પણ નથી, ભણેલો ગણેલો પણ નથી, કોઈ પણ રીતે હું તમારી યોગ્ય નથી. લાગે છે મારા ખોટા વખાણ સાંભળીને તમે મને પસંદ કર્યો છે. હજી કઈ બગડ્યું નથી. હજી તમારી ઈચ્છા હોય તો તમારા યોગ્ય કોઈ ક્ષત્રિયને તમે પસંદ કરી શકો છો. પેલો શિશુપાલ તો હજી રાહ જોઈને બેઠો હશે. આ સાંભળી રૂકમણીજી મૂર્છિત થઈને ઢળી પડ્યા. પ્રભુએ સંભાળી લીધા, એમની મૂર્છા દૂર કરી. રૂકમણીજી કહેવા લાગ્યા, પ્રભુ, એ તો મારું અજ્ઞાન હતું કે હું માનતી હતી કે મારી યોગ્યતાના કારણે આપે મારું વર્ણન કર્યું, પણ પ્રભુ મને સમજાઈ ગયું કે મારામાં કોઈ યોગ્યતા નથી, પણ આપે કૃપા કરીને મારું વર્ણન કર્યું છે. હવે પછી આવા શબ્દ બોલશો તો મારા પ્રાણ નીકળી જશે. એ રીતે રૂકમણીજીના ગર્વને ઠાકોરજીએ દૂર કર્યો છે. આગળ 61મા અધ્યાયમાં સંતાનોનું વર્ણન કર્યું. ભગવાન અષ્ટપટ રાણી અને 16,000 રાણીઓ સાથે આનંદથી વિહાર કરતા હતા. કે છે ભગવાનની દરેક રાણીઓએ 10-10 પુત્રને જન્મ આપ્યો છે. 16,000 રાણી ને 8 પટરાણી, 1,60,000 ને 80 દીકરાઓ થયા ઠાકોરજી. વિચારો કેટલો નાનકડો પરિવાર છે. પ્રશ્ન થાય, ખાલી પુત્ર થયા છે, પુત્રીઓ નહીં થઈ હોય? શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, જ્યાં જ્યાં ભગવાનના સંતાનોનું નામનું વર્ણન છે, જેમ કે રૂકમણીજીના 10 પુત્રો, સુદેશન ચારુદેશન ચારુદેહશ્ચ વીર્યવાન સુચારુ વ્યારુ ગુપ્તશ્ચ ભદ્રચારુ તથા પર 10 પુત્રના નામમાં 5 વાર ચકાર આવ્યો. ચ અક્ષર, અર્થાત રૂકમણીજીએ 10 પુત્રની સાથે 5 પુત્રીઓને પણ જન્મ આપ્યો છે. એ રીતે ત્રીજી પેઢીએ એતેષામ પુત્ર પૌત્રશ બભ્રુવ કોટિશો નૃપ, કરોડો સુધી સંખ્યા પહોંચી ગઈ. નારદજીએ વિચાર્યું કે કલિયુગમાં માણસ એક ઘર વાળીને સાચવી શકતો નથી, 16,000 ને સાચવતા કેમ હશે? ક્યાંય ક્લેશ થતો હશે, કોઈ રીસામણે ગઈ હશે, કોઈ એક બીજી પર ઈર્ષા કરતી હશે, કોઈ મોઢું ફેરવીને બેસી હશે, કેટલી રાણીઓ આપસમાં ભાગતી હશે. નારદજી એક એક મહેલમાં પ્રભુનો ગૃહસ્થાશ્રમ જોવા માટે નીકળ્યા છે. કોઈ મહેલમાં ગયા, પ્રભુ શૈયા પર પોડ્યા હતા, રાણી પ્રભુની ચરણ સેવા કરી રહી હતી. કોઈ મહેલમાં જોયું તો પ્રભુ પટરાણી સાથે હિંડોળા ખાટ પર ઝૂલી રહ્યા હતા. કોઈ મહેલમાં દર્શન કર્યા
પ્રભુ ભોજન કરી રહ્યા હતા, રાણી પ્રભુને પંખો કરી રહી હતી. ક્યાંય પ્રભુ પોતાની પટરાણી સાથે મધુર વાર્તાલાપ કરી રહ્યા હતા, ક્યાંય પ્રભુ પટરાણી સાથે ચોપાટ રમી રહ્યા હતા, ક્યાંય ઉપવનમાં પ્રભુ વિહાર કરી રહ્યા હતા. બ્રજ લીલામાં જે સુખ આપ્યું એ જ સુખ ઠાકોરજી અહીં આપી રહ્યા છે. પ્રભુનો ગ્રસ્ત આશ્રમ પણ આદર્શ હતો. એ રીતે ઠાકોરજી બધાના મનોરથો પૂરા કર્યા છે. આગળ અનિરુદ્ધજીનો વિવાહને રૂકમીના વધની કથા કહી. બાણાસુરની પુત્રી ઉષાનું હરણ થયું છે. આ બાણાસુર પ્રહલાદનો પૌત્ર થતો, બલિરાજાનો પુત્ર, શિવજીનો પરમ ભક્ત. એને 1000 હાથ હતા. એ યુદ્ધ કરવા માટે આવ્યો છે અને શિવજી ભક્તના પક્ષમાં રહી અને શ્રી કૃષ્ણની સામે યુદ્ધ કરવા આવ્યા. ત્યારે ભગવાને જૃંભણાસ્ત્ર નામના અસ્ત્રથી શિવજીને મોહિત કરી દીધા અને બાણાસુરના 998 હાથ કાપી નાખ્યા. કેમ કે પ્રહલાદને ભગવાને વરદાન આપ્યું હતું કે તારા કુળમાં હું કોઈને મારીશ નહીં. પ્રભુએ ભક્તના કુળ પર કૃપા કરી છે. શિવજી પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા છે. ત્યારે બાણાસુરને ક્ષમા કર્યો અને એની પુત્રી ઉષા સાથે અનિરુદ્ધજીના ધામધૂમથી વિવાહ સંપન્ન થયા છે.